નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપના કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે અત્યારે વાત કરીશું હવામાનની કે અત્યારે હવામાન કેવું રહેશે અને આગળના 3 કલાકમાં હવામાન કેવું રહેશે। તો આપ જોઈ શકો છો મેપ કે અત્યારે ગુજરાત પર જે કન્ડિશન છે, ઠીક છે, તેમાં જિલ્લા આધારિત તમે જોઈ શકો છો કે યલો કલર, થોડું ઓરેન્જ કલર અને રેડ કલર। આ યલો કલરની જે નિશાની જે છે બતાવે છે કે અત્યારે નોર્મલ છે, ઠીક છે। પછી ઓરેન્જ કલર બતાવે છે કે એલર્ટ પર છે અને જે રેડ કલર છે એ વોર્નિંગ પર છે, બરાબર। તો તેની અંદર તમે જોઈ શકો છો કે એ યલો કલર છે તેમાં હળવાથી મધ્ય હળવા વરસાદની આશંકા છે, ઠીક છે। આ હળવા ગાજવીજ અને હળવા વરસાદની ત્યાં ચેતવણી આપવામાં આવી છે। તેની અંદર કચ્છ જિલ્લો છે, દેવ, પછી જે નોર્થ ગુજરાત જે છે, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, જે જિલ્લાઓ, મહીસાગર જિલ્લાઓ છે તેની અંદર અત્યારે હળવા વરસાદની સંભાવના છે। તેના પછી આવશે ઓરેન્જ, એટલે કે અત્યારે અલર્ટ પર। તો અલર્ટની અંદર એવું રહેશે કે કયા જિલ્લા, ખાસ કરીને અત્યારે થોડો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, પછી આ બાજુ તમે જોઈ શકો છો કે ખેડા છે, દાહોદ છે, પંચમહાલ છે, મહીસાગર, આ બધા એલર્ટ પર છે। અને ખાસ કરીને જે રેડ જોઈ શકો છો, રેડમાં ત્યાં વોર્નિંગ આપવામાં આવી છે, એટલે કે ભારે વરસાદની આશંકા છે। એમાં આખું દક્ષિણ ગુજરાત આવશે અને આ બાજુ દક્ષિણ સૌરાષ્ટ્ર આવશે, ઠીક છે। એની અંદર તમે જોઈ શકો છો કે આ બાજુ સુરત છે, વલસાડ, ડાંગ, નવસારી જેટલા જિલ્લાઓમાં, આ બાજુ છે ભાવનગર છે, અમરેલી છે, ત્યાં ભારેથી વરસાદની આગાહી છે। એટલે ખાસ કરીને મિત્રો અત્યારે 3 કલાક સુધીમાં અત્યારે આગાહી બતાવવામાં આવે છે કે ભાઈ કયા કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે, ઠીક છે। તો એ પ્રમાણે આપણે આગળ બી હવામાનની માહિતી આપતા રહીશું। અત્યારે 3 કલાકની અંદર આ માહિતી અપડેટેડ છે, તો તે પ્રમાણે તમારા ખેતી કાર્યો કરવા વિનંતી છે। અને સાથે સાથે યુટ્યુબ કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર બન્યા રહેશો અને તમે વોટ્સઅપ ચેનલ પર, અમારી કૃષિ પ્રગતિ વોટ્સઅપ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરો, જેથી તમને હવામાનની માહિતી ડિટેલ વાઇઝ મળશે। સાથે સાથે યુટ્યુબ ચેનલની પણ તમને લિંક મળશે અને અમારી કૃષિ પ્રગતિ એપ્લિકેશનને પણ તમે ડાઉનલોડ કરો, જેથી તમને જે રોજબરોજના જે ખેતી લગતા કાર્ય, જે પછી સેટેલાઇટ આધારિત જે પણ જે કાર્યો છે એ તમને સીધી એપ્લિકેશન પર દેખાશે। એટલે મળીશું પછીના સેશનમાં। થેન્ક યુ સો મચ।